પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 2025ના વર્ષનો 73મો દિવસ, 14મી માર્ચ 2025 અને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અમેરિકાના ભારત ખાતેના રાજદૂત રિચાર્ડ સેલેસ્ટી અને તેમના પત્ની બિલ ક્લિન્ટને તેમને ભારત ખાતે મૂકેલા. અને તે વખતે રિચાર્ડ સેલેસ્ટી અને તેમના પત્ની એ ભારતની સંસ્કૃતિની નકલ કરતા, આવકારની બાબતમાં હોય, વિદાયની બાબતમાં હોય, લગ્ન પ્રસંગની બાબત હોય, મરણ જેવો પ્રસંગ હોય, આ બધામાં તેઓ કોઈકને કોઈક રીતે ભાગીદાર બનતા. જુદા જુદા પ્રોગ્રામોમાં તેઓ ભાગ લેતા અને સરકારી કારકિર્દી તરીકે એમની જવાબદારી હતી એ પણ તેઓ અદા કરતા. ભારતમાં હોનારત કે ધરતીકંપ કે દુષ્કાળ જેવા પ્રસંગો બન્યા ત્યારે પણ એમની સેવા અને મદદ ભારતને માટે ખૂબ આશીર્વાદિત બની હતી. તેઓ પ્રભુને ઓળખતા પણ હતા. હવે જ્યારે તેમનો કાર્યકાળ પૂરો થયો અને નવા રાજદૂતની નિમણૂક કરવામાં આવી અને નવા રાજદૂત ત્યાં ભારત ખાતે આવી પણ ગયા, ત્યારે રિચાર્ડ અને જેક્વેલિન સેલેસ્ટી એ બંનેની વિદાયનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો દિલ્હીમાં. અને વિદાય વખતે એમને ભારે સારું એવું માન આપવામાં આવ્યું. અને જ્યારે એમણે 2 શબ્દો બોલ્યા પ્રત્યુત્તર, ત્યારે ભારત દેશના બહુ વખાણ કર્યા, ભારતની સંસ્કૃતિના વખાણ કર્યા. અને અમે જ્યારે અમેરિકા પરત અમારા દેશમાં અને અમારા શહેરમાં ક્લીવલેન્ડમાં જઈએ છીએ ત્યારે અમે ભારતને યાદ કરીશું. અને ક્લીવલેન્ડમાં અમારું નાનું ઘર એ નાનું ભારત હશે, એવી એમણે રજૂઆત કરી. અને જ્યારે પત્રકારોએ તેમને પ્રશ્ન કર્યો કે તમે કેટલાક વર્ષો અહીંયા ભારતમાં રહ્યા, ભારત સંબંધી તમે ઘણી બધી બાબતો જોઈ, તમે ભાગીદાર બન્યા, પ્રસંગોમાં આવ્યા, સરકારી કામમાં તમે આવ્યા, હવે તમે જ્યારે તમારા દેશમાં જઈ રહ્યા છો ત્યારે તમને ભારતમાંથી શું નથી લઈ જવું? ભારતમાં એવું શું હતું કે જે તમને ગમ્યું નહીં? ને ત્યારે રિચાર્ડ અને જેક્વેલિન પતિ પત્નીએ વારા પ્રમાણે જે પ્રત્યુત્તર આપ્યો અને એમાં એ કહ્યું કે અમને ભારતની બધી જ બાબતો ગમી, પરંતુ જે પ્રસંગોમાં લોકો વ્યસન કરે છે એ અમને ગમ્યું નહીં. પ્રસંગમાં હોય, કૌટુંબિક જીવનમાં હોય, મિત્રો સાથે મળતા હોય અને જે વ્યસન કરીને પાર્ટી કરે છે એ અમને ગમ્યું નહીં, જેના કારણે શરીર બગડે છે, કુટુંબ બગડે છે, બાળકોનું ભવિષ્ય બગડે છે. અને આ બધી બાબત અમે જોઈ અને અમે એ બાબત લઈ જવા માગતા નથી. એમ કહેવાનો ભાવાર્થ કે બધું જ ગમ્યું પરંતુ આ ના ગમ્યું. જો પ્રભુના વચનોમાં એફેસીયોનો પત્ર તેનો 5મો અધ્યાય અને 18મી કલમ, ત્યાં પાઉલ લખે છે કે મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, વ્યસન કરીને મસ્ત ન થાઓ, પરંતુ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.
અને વાલા ભાઈઓ અને બહેનો, આ જે વ્યસનનું પાપ છે, જે શરીરને બગાડે છે, જે આત્મિક જીવનને બગાડે છે, જે કૌટુંબિક જીવનને બગાડે છે, જે નાણાકીય જીવનને બગાડે છે, એનાથી દૂર રહેવા માટે બાઇબલ આપણને જણાવે છે. પાઉલ લખે છે રોમનનો પત્રમાં, તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ કરો. અને જો એવું અર્પણ કરીએ છીએ, પ્રભુને સમર્પિત થઈએ છીએ, તો વ્યસનથી, કોઈ પણ પ્રકારના વ્યસનથી આપણે દૂર રહીએ છીએ. પણ આજનું વચન કે મદ્યપાન કરીને મસ્ત ના થાવ, પરંતુ પવિત્ર આત્માના સામર્થ્યમાં ભરપૂર થાવ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનતા, સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, વ્યસનથી મસ્ત ન બનીએ, વ્યસનથી શૈતાનના માર્ગમાં ન જતા રહીએ, પણ પવિત્ર આત્માના ભરપૂરીપણામાં તમારી સાથેના સંબંધમાં રહીએ અને એ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.